શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 67 ઇન્દ્રિયાણા હિ ચર્તાયન્મનોદનુ વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞાવાયુર્નાવમિવાંસી। જેવી રીતે પ્રચંડ વાયુ પાણી પર તરતી નાવને તેના નિશ્ચિત ગમનની દિશામાંથી ઉથલાવી દે છે, તેવી રીતે એક પણ ઇન્દ્રિય કે જેના પર મન કેન્દ્રિત થઈ જાય છે, તે મનુષ્યની બુદ્ધિ હરી લે છે। કઠોપનિષદ કહે છે કે ભગવાને આપણી 5 ઇન્દ્રિયો બહિર્મુખ બનાવી છે। પરાંચી ખાની વ્યતૃંટ સ્વયંભૂ 2.1 તેથી તેઓ સ્વયં બાહ્ય સંસારમાં તેમના વિષયો તરફ ખેંચાય છે અને કેવળ એક ઇન્દ્રિય કે જેના પર મન કેન્દ્રિત થઈ જાય છે, તે તેના વિનાશ માટે સક્ષમ છે। કુરંગ માતંગ પતંગ ભૃંગ મીનાહતા પંચભીરેવ પંચ એક પ્રમાદી સકથ ન હન્યતે યહ સેવતે પંચભીરેવ પંચ સુક્તિ સુધાકર। હરણ મધુર ધ્વનિ પ્રત્યે આસક્ત હોય છે। શિકારી તેમને કર્ણપ્રિય સંગીત શરૂ કરીને આકર્ષે છે અને પશ્ચાત તેમને મારી નાખે છે। માખી સુગંધ પ્રત્યે આસક્ત હોય છે। જ્યારે તેઓ પુષ્પનો રસ ચૂસતી હોય છે ત્યારે રાત્રિ સમયે પુષ્પ બંધ થઈ જાય છે અને તેઓ તેમાં ફસાઈ જાય છે। માછલી ખાવાની કામનાને કારણે ફસાઈ જાય છે અને તે માછીમારે પ્રલોભન તરીકે પાથરેલો ખાદ્ય પદાર્થ ગળી જાય છે। પતંગિયા પ્રકાશ તરફ આકર્ષાય છે। તેઓ અગ્નિની અતિ સમીપ આવી જાય છે અને પછી બળી જાય છે। સ્પર્શની અનુભૂતિ એ હાથીની નબળાઈ છે। શિકારી તેની આ નબળાઈનો ગેરલાભ લઈ હાથીને ફસાવવા તેને ખાડા તરફ આકર્ષવા માટે હાથણીનો પ્રલોભન તરીકે ઉપયોગ કરે છે। હાથણીને સ્પર્શ કરવા માટે હાથી ખાડામાં પ્રવેશે છે પરંતુ તેમાંથી બહાર નીકળવા અસમર્થ હોય છે અને પરિણામે શિકારી દ્વારા માર્યો જાય છે। આ બધા પ્રાણીઓ તેમની એકાદ ઇન્દ્રિયને કારણે તેમના મૃત્યુ તરફ ધકેલાઈ જાય છે। તો પછી મનુષ્યનું દુર્ભાગ્ય તો શું હશે, જે તેની 5 ઇન્દ્રિયોના વિષયોનો ભોગ કરે છે। આ શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને ઇન્દ્રિયોની મનને કુમાર્ગે ધકેલી દેવાની શક્તિ વિશે સાવધાન રહેવાનો ઉપદેશ આપે છે।